હેલો એવરીવન, ઇઝી મેથ્સ વિથ પટેલ તરહા પર તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 નું મેથ્સનું પહેલું જ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ વિશે જાણવાના છે. તેના માટે આપણે પહેલા તો ઉત્સુક હોવા જોઈએ. એવું નહીં કે આપણે કોઈ જગ્યાએ સૂતા છે અને કોઈ જગ્યાએ અચાનક બેઠા છે ને વિડીયો આવીને આપણે શું ત્યાં પહેલેથી તૈયારી હોય છે કે આપણે આજે આખું વિડીયો જોઈશું ને આખી સમજ મેળવીશું. કારણ કે તમને એક જ વિડીયોમાં આખા ચેપ્ટર વિશે માહિતી આપવાનો છું ને મને આશા છે કે તમને પૂરેપૂરું ચેપ્ટર એક જ વિડીયોમાં આવડી જશે. વાસ્તવિક સંખ્યાઓને ઇંગ્લિશમાં રિયલ નંબર્સ કહેવામાં આવે છે. જો કે એટલું બધું કંઈ જાણવાનું છે ને આમાં 4 કે 5 માર્ક્સનું ચેપ્ટર બોર્ડમાં આવતું હોય છે, એટલે અમુક વિદ્યાર્થીઓ આને છોડી દેતા હોય છે. પરંતુ આપણે તેની સ્ટ્રેટેજી પણ બનાવીશું કે કયું ચેપ્ટર છોડવાનું છે, કયું ચેપ્ટર નથી છોડવાનું, એના વિડીયોઝ પર આગળ લાવીશું. બોર્ડની સ્ટ્રેટેજી કેવી રીતના ટોપ કરવું, કેવી રીતના પાસ થવું, બધું શીખવાડીશું. અમુક વિદ્યાર્થીઓ એવું સમજીને છોડે છે કે મારે આ નથી કરવું, બીજું ચેપ્ટર કરીશ ને 4 માર્કથી આપણે 4 માર્ક્સનું છોડીએ તો એક વસ્તુ યાદ રાખજો કે 4 માર્કથી તમે ફેલ પણ થઈ શકો છો ને 4 માર્કથી તમે ટોપ કરવામાં રહી પણ શકો છો. તેથી 1 માર્ક પણ આપણી માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ જોઈશું આપણે કે આપણી બીજી સ્લાઇડ સ્વાધ્યાય. આ ચેપ્ટરની અંદર હવે સિલેબસ ઓછો થયો છે. નવા સિલેબસ પ્રમાણે ફક્ત 2 સ્વાધ્યાય છે. 2 સ્વાધ્યાયમાં પણ ખાલી ફક્ત 10 પ્રશ્નો ના થાય ને 10 પ્રશ્નો પણ કેટલા ઈઝી. ખાલી જુઓ, નીચેની દરેક સંખ્યા 1 સેકન્ડ નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. સંખ્યા શું છે? 140. હવે કશું કરવાનું છે નહીં. આપણે જે બચપનથી શીખેલા છે ગુણાકાર કરવાનો છે. 140 70 દુ 140 35 દુ 70 7 5 35. અહીંયા 1 આવે ત્યાં સુધી આપણે કરવાનું છે. હવે આવી ગયું તો 140 બરાબર 2 કેટલી વખત આવેલા છે? 2 વખત આવેલા છે. તેથી 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. અહીંયા 1 આવે ત્યાં સુધી લખવાનું છે. હવે આપણે ના દર્શાવે તો પણ ચાલે છે, પણ આ શું છે, તમારી ભૂલ ના પડી શકે. એકદમ પરફેક્ટ આપણી કોઈ મિસ્ટેક ના થાય. થોડાક માર્ક પરીક્ષામાં વિદ્યાર્થીઓ જે એક્સપેક્ટ કરતા હોય છે તેનાથી ઓછા આવા જ રીઝનોને લીધે આવતા હોય છે. તેથી પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો છે. આ પહેલા પ્રશ્નમાં જે સિલેબસમાં છે કે આ બીજા 4 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 1 માં જેવી રીતે આપણે 140 નું કરેલ છે તે જ રીતે આ 4 નું પણ કરવાનું છે. આરામથી તમે કરી શકો છો. તમે ઘેર ચોપડો લેજો, પેન લેજો ને તમે ટ્રાય કરજો. શું છે કે તમને અભ્યાસથી જે જ્યારે સર ભણાવશે ત્યાં દિમાગમાં આવશે કે આ તો ખૂબ ઈઝી છે, આ તો મેં કરેલું છે. એટલે આ તમે હોમવર્કમાં ટ્રાય કરજો ને મેં તો કહું છું 100% કરજો. બીજો પ્રશ્ન છે, નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. અને ગુસા અને લસા બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. એટલે કે કહેવા એવું માંગે છે કે આજે આપણને આપેલા છે 26 ગુણ્યા 26 અને 91. તો 26 અને 91 નો ગુસા અને લસા શોધવાનો છે ને જે ગુસા અને લસા મળે એ ગુસા અને લસાનો ગુણાકાર 26 અને 91 ના ગુણાકાર બરાબર થવો જોઈએ. હવે આપણે ગુસા અને લસા પહેલે જોઈ લીધેલું છે કે કેવી રીતે શીખવાનું છે. આપણને નાના ધોરણોમાં શીખવાડે છે, છતાં ફરીથી જોઈએ. 26 13 દુની 26 અને 13 13. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 26 બરાબર 13 ગુણ્યા 2 91. 13 સત્તા 91, 13 13 સત્તા. હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે આગળ બીજી સ્લાઇડમાં જોઈએ. અહીંયા ગુસા બરાબર 13, લસા બરાબર 13 ગુણ્યા 2 ગુણ્યા 7. તમને થશે કે કઈ રીતે સમજ में જોઈએ. આપણે ગુસા બરાબર 13 આવે. હવે તમને થાય કે ગુસા 13 કઈ રીતે આવે? અહીંયા તો આ લખેલું છે અને ગુસા 13 આવ્યો. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ગુસા આપણે શોધતા હોઈએ શબ્દો પર ધ્યાન રાખજો. ગુસા શોધીએ તો બંનેમાં જે સમાન હોય, જેવી રીતે કે અહીંયા 13 ને અહીંયા પણ 13, તો 13 સમાન છે તો 13 શું કહેવાય? ગુસા કહેવાય. અહીંયા 13
આપણો ગુસા કહેવાય. તે જ રીતે આપણે જોઈએ કે લસા 13 ગુણ્યા 2 ગુણ્યા 7. લસામાં શું હોય છે? બંદેવમાં જે સામાન્ય હોય તે એક જ વખત લખવાના આવે. 13 બંદેવમાં છે તો 13 એક વખત લખવાના, 2 પણ લખવાના ને 7 પણ. જે છે આ બધા અંકો લેવાના, પણ જે સામાન્ય હોય તે એક જ વખત લખવામાં આવે છે. અહીં આપણે જોઈએ, હવે આપણને ખબર પડી ગઈ હશે કે ગુસા અને લસા આપણે કેવી રીતે મેળવીએ. હવે આપણને કહેવામાં માંગે છે કે એવું ચકાસો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નથી થતો. આ એક સૂત્ર છે, આગળના દાખલાઓમાં પણ કામ લાગશે, અને યાદ રાખજો. આના પછીનો જ મને જ્યાં સુધી યાદ છે આના પછીનો જ ક્વેશ્ચન છે. જો 13 ગુણ્યા 2 ગુણ્યા 7 આપણો લસા અને ગુણ્યા લસા ગુસા 13 ને આ બાજુ પૂર્ણાંકોનો ગુણાકાર 26 ગુણ્યા 51. આપણે જોઈ શકીએ છીએ કે બંને બરાબર થાય છે. ચકાસી લીધું. આટલા ઈઝી દાખલા હોય છે ને છોકરાઓ ગભરાઈ જતા હોય છે કે મને સમજ નથી પડતી. ખાલી થોડુંક ધ્યાન આપવાનું હોય છે. એક વસ્તુ યાદ રાખવાની કે લસામાં આપણે અહીં જોઈ શકીએ છીએ, લસામાં સામાન્ય નિકારો તો ઘટ મોટી ઘટ લે. લસાનું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ ને ગુસાનું નામ છે ગુણોત્તમ સામાન્ય અવયવ. છતાં લસામાં જ્યારે ઘટ નીકાળીએ છે સામાન્ય, ત્યારે ઘટ મોટી લેવાની ને ગુસામાં નાની ઘટ લેવાની. સમજીએ. જો ઉદાહરણ તરીકે 336 અને 54. હવે જે રીતે આપણે પેને ભાગ પાડ્યા હતા એ રીતે પાડશું તો આપણને આવું મળશે. 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7, 2 ગુણ્યા 3 ની 3 ઘાત. હવે તમે કહેશો કે આમાં જે છે બે વસ્તુ સામાન્ય છે ગુસા માટે, સામાન્ય નીકળે 2 પેર છે 2 પર છે, 3 ની 3 3 ની 3. અહીંયા 2 ની 4 ઘાત છે, નીચે 2 છે, તો આપણે કોમન શું લેશું? ગુસા માટે યાદ રાખો કે નાની ઘાત આ સામાન્ય લેવાની ને અહીંયા 3 ની 3 છે એ 3 છે, તો આપણે 3 ની 3 નહીં ખાલી 3 લેશું. કારણ કે ગુસા માટે જે નાની ઘાત હોય 3 ની 1 કહેવાય, આ કશું ઉપર ના હોય તેને 3 ની 1 ઘાત કહેવાય. તો 2 ગુણ્યા 3 બરાબર 6. હવે જ્યારે લસા માટે મોટી ઘાત સામાન્ય નીકાળીશું, જેવી રીતે કે જો 2 ની 4 છે 2 છે, સામાન્ય શું નીકાળીશું? 2 ની 4 નીકાળીશું. 3 ની 3 છે 3 છે, સામાન્ય શું નીકાળીશું? 3 ની 3. એટલે વિદ્યાર્થીઓ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગુસામાં આપણે લેવાની હોય છે નાની ઘાત, પણ મોટી ઘાત ના લઈ લેવાય. એ વસ્તુ ખૂબ ધ્યાન રાખવું. 2 ની 4 3 ની 3 એટલે આ તો થઈ જ ગયું છે. હવે ખાલી બચેલા 7 લસામાં બધા અવયવ લેવાના હોય છે, બધા અક્ષરો લેવાના હોય. 7 લીધા, 2 ની 4 એટલે 16, 16 ગુણ્યા 3 ની 3 એટલે 39 9 27, 27 ને 7 ના 7 બરાબર જવાબ આપો. આગળ જોઈએ, આવી ગયો આપણો પેલો સવાલ સૂત્ર પ્રમાણે વાળો આપણે કીધું હતું તે. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય એટલે ગુસા અને લસા શોધો. આખા સ્વાધ્યાયમાં ગુસા લસા જ આવે છે. ગુસા લસા તો નાના હતા ત્યારે ભણતા હતા. હું પીવાનું તમે મેસ કશું હોતું નથી, ખાલી જુઓ તમે. 12 15 ને 21 નો ગુસા અને લસા શોધો. હવે 12 બરાબર 4 તાલી 12, 4 તાલી 12. 4 છે ની એકદમ છેલ્લા અવયવ સુધી જવાનું એટલે 2 ગુણ્યા 3 બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે 2 નો વર્ગ ગુણ્યા 3 બરાબર. એટલે આપણે મળ્યું 15, 5 તાલી 15, 21, 7 તાલી 21. ગુસા શું નીકળશે? જે ત્રણેયમાં સામાન્ય હોય તે ગુસા. 3 અહીં છે 3 અહીં છે 3 અહીં છે, ગુસા બરાબર 3. લસા બરાબર લસા શું હોય છે? અભી જ આપણે ભણ્યા કે લસામાં જો 2 ની 2 ઘાત લેશું, આવી ગઈ. 3 છે 3 3 3 એક જ વખત આવશે, કારણ કે 3 એક વખત આવી ગયો છે. 5 7 2 ની 2 ઘાત એટલે 4 3 4 તાલી 12 5 60 60 400. ખૂબ ઈઝી હોતું હોય છે પણ ખબર નથી હોતી, કારણ કે વિદ્યાર્થીઓ શું કરવાનું. હવે આવો સવાલ જ્યારે વિદ્યાર્થીઓ જોવે નહીં, હવે તો કોઈ કોન્સેપ્ટ જ નથી આવ્યો કે અંદર તો કશું આપેલું નથી, આપણે શું કરીએ? તમે શાંતિથી સવાલ તો વાંચો. સવાલ જુઓ શું છે. જો ગુસા 306 657 બરાબર 9 હોય, ગુસા આપી દીધેલો કેટલો? 9. લસા 306 657 શોધો. સૂત્ર યાદ છે કે નહીં? ચાલો બતાવો, સૂત્ર બતાવો. સૂત્ર જુઓ. લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર.
તો એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આપણે હા શું કરીશું? લસા ગુણ્યા ગુસા. અહીંયા આગળ ગુસા 306 57, લસા 306 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા 306 657 બરાબર આપણને 9 આપેલા છે, રકમમાં 9 આપેલા છે. લસા 306 657 શોધવાનો છે બરાબર. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર 306 ગુણ્યા 657 થાય. હવે આપણે આ જે 9 છે બરાબરની એમ બાજુ લઈશું, એ ગુણાકાર છે. બરાબરની એમ જાય તો શું થાય? ભાગાકાર. અહીંયા આગળ ભાગાકારની નિશાની રહી ગઈ. 306 ગુણ્યા 657 ભાગ્યા 9 એ તમે કરી લેજો નોટબુકમાં, જેથી તમને આ જવાબ મળશે. લસા બરાબર 306 657 બરાબર 22 338. ખૂબ જ ઈઝી દાખલા હોતા હોય છે, ટેન્શન લેવાની કોઈ વાત હોતી નથી. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે, હવે આ સવાલ તો જોયા ને વિદ્યાર્થીઓ પસીના છૂટવા માટે કે આ હું લખે સમજ જ નથી પડતી. સવાલ વાંચો સવાલ. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. એટલે એક વસ્તુ યાદ રાખો કે n ઘાત આપેલી છે. હવે અંતિમ અંક શૂન્ય છે, થાય એ ના થાય એના વાસ્તે એક વસ્તુ યાદ રાખો કે અંતિમ અંક જો શૂન્ય હોય તેને 2 ને 5 વડે ભાગી શકાય નહીં. ઉદાહરણ તરીકે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો 2 ને 5 વડે ભાગી શકાય. હવે તમે કહો કેવી રીતે? મને તો સમજ ના પડી. ઉદાહરણ લઈએ 10 લો, 10 ને 2 વડે ભાગી શકાય, 2 5 10. 5 વડે ભાગી શકાય, 5 દુ 10. 20 લો, 20 નો આગળ 20 ને ભાગી શકાય 2 વડે, 2 દાન 10, 10 દુની 20. 20 લો. પહેલી સમજ, 2 અને 5 વડે ભાગી શકાતા હોય જે અંતિમ અંક શૂન્ય આવે તો આપણે લાવવાનું છે. હવે અહીં 6 ની n ઘાત છે તો આપણે 6 નો ભાગ પાડી દઈએ. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 કરી દીધા. અહીંની n ઘાત જે હતી તે n ઘાત થાય છે. આમ 6 ની n એ 2 અને 3 વડે વિભાજ્ય એટલે ભાગી શકાય છે. 2 અને 3, 6 ને 2 વડે 3 ભાગી શકાય નહીં. 6 2 તાળી 6 ને 3 દુની 6 ભાગી શકાય. 5 વડે ભાગી શકાય, 6 ને 5 વડે ભાગી શકાય. 6 ના ઘડિયામાં 5 આવી જ ના શકે. 36 લો, 6 ની 2 ઘાત લો. અહીંયા આપણે ઉદાહરણ લીધેલું છે. 6 ની 1 ઘાત 6, 5 વડે ભગાય ના ભગાય. 6 ની 2 ઘાત લો, 36, 36 ને 5 વડે ભાગી શકાય ના ભાગી શકાય. તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય ન થાય. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 n નો અંતિમ અંક શૂન્ય ન થાય, કારણ કે શરતનું પાલન કરતા નથી, 5 વડે ભાગી શકાતા નથી. આગળ જોઈએ આપણે. સમજાવો, છઠ્ઠો પ્રશ્ન છે. સમજાવો કે 7 ગુણ્યા 11 વત્તા ગુણ્યા 13 વત્તા 13 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? અને જોડે એક બીજો પ્રશ્ન બી છે જે તમે હોમવર્કમાં કાઢી લેશો મને આશા છે, એટલે મેં અહીંયા આગળ લીધો નથી, કારણ કે આપણે આ સમજાવીશું 500% તમને આવડી જશે. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 15. જો સંખ્યાને અવિભાજ્ય આપણે જે આગળ પેલું લખ્યું હતું ને 140 બરાબર 2 નો વર્ગ ગુણ્યા એ પ્રમાણે લખી શકાય તો એવું કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે જો સંખ્યાને અવિભાજ્ય સ્વરૂપમાં લખી શકાય તો તે વિભાજ્ય છે તેમ કહેવાય. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 જે લખેલું છે તે ફરીથી લખેલું છે. એમાં જુઓ, આમાંથી આપણે વત્તા પછીનું પદ 13 છે, અહીંયા પર 13 છે. 13 ને કોમન નીકાળી શકીએ, બંનેમાંથી કોમન નીકાળી શકીએ, એટલે 13 ને આપણે બહાર નીકાળી લીધા. હવે અહીંયા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 હતા તો 13 ને નીકાળી લીધા તો ખાલી 7 ગુણ્યા 11 વધશે. વત્તાની પાછળ 13 હતા, ખાલી 13 નીકાળી લીધા તો કશું ના વધે તો 1 વધે. હવે 13 11 સત્તા 77 થાય છે, એટલે 11 સત્તા 77 વત્તા 1 13 77 ને 1 78. હવે 78 ના ભાગ પાડવાના, 78 ને બી છૂટા પાડવાના. 78 13 6 કેટલા થાય? 78. તેને છૂટા પાડ્યા. 13 ગુણ્યા 13 ગુણ્યા 6. હવે 6 ને બી છૂટા પાડ, જેટલું વિભાજ્ય હોય, જેટલા નાના સ્વરૂપમાં જઈ શકતા હોય ત્યાં સુધી જવાનું છે, છેક મૂળ સુધી. એટલે 13 ગુણ્યા 13 ગુણ્યા 6 3 ગુણ્યા 2. હવે 13 કેટલા છે? 2 વખત છે, એટલે 13 નો વર્ગ 3 ગુણ્યા 2. આમ 7 આપણે છેલ્લે અવિભાજ્ય સ્વરૂપમાં લખી શકાય નહીં. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. તેથી તે વિભાજ્ય સંખ્યા છે. સિમ્પલ વસ્તુ હોય છે, એકદમ ઈઝી રીતે થઈ ગયું. જોયું હશે આ જ પ્રમાણનો જે પાછળનો દાખલો ગયો તે જ પ્રમાણે છે ને બીજો બી એના સાથે એક દાખલો હતો, તે તમારા માટે હોમવર્ક છે. હવે આ શું, અમે તો ગભરાઈ ગયા.
પરસેવા થવા માંડ્યા, પાણી લાવો. એટલે આ રકમ વાંચીને થોડી ગભરાવાનું હોય. આપણે જોઈએ રકમને ધ્યાનથી વાંચો ને જવાબ અંદર જ મળી જાય. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય છે જોઈએ. રકમ ધ્યાનથી સમજજો. સોનિયાને 18 મિનિટ લાગે છે, રવિને 12 મિનિટ. સોનિયા ને રવિ બંને અહીંયા છે, એઝ્યુમ કરો એક જ જગ્યા પર. સોનિયાને લાગે છે એક પૂર્ણ કરતા 18 મિનિટ, એટલે કે 18 મિનિટ પૂરી થશે તો સોનિયા એક રાઉન્ડ પૂરું કરી લેશે. જ્યારે રવિ અહીંયાથી નીકળશે તો 12 મિનિટમાં પૂરું કરી લેશે. તો અહીંયા જ્યારે સોનિયા અડધી પહોંચશે, આપણે ફેરથી જોઈએ, સોનિયા જ્યારે અહીં પહોંચશે ત્યારે રવિ 12 મિનિટમાં તેનું રાઉન્ડ પૂરું કરી ચૂક્યો છે. આની મોય ખાલી આપણે લસા લેવાનો છે. અને વિદ્યાર્થીઓ આવા ક્વેશ્ચનોથી ગભરાતા હોય છે, છોડી દેતા હોય છે. 18 એટલે 6 ગુણ્યા 3. હવે 6 ના ભાગ પડી શકે છે, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ. 12 બરાબર 4 તાલી 12. 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3. હવે આપણે શું શોધવાનું? લસા. કારણ કે બંને એક જ સમયે પૂછ્યું, લઘુત્તમ પૂછ્યું, બંને કેટલી સૌથી નજીકમાં કેટલી જલ્દી પહોંચી શકશે એવું પૂછ્યું. તેથી આપણે લસા મેં શું કીધું હતું? મોટી ઘાત લેવાની. સામાન્ય મેં શું નીકળશે? 2 નો વર્ગ. આ બાજુથી 3 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે કે 9. હવે જે વિદ્યાર્થીઓને સમજ ના પડતી હોય, 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે 2 ની ગુણાકાર 2 વખત, પછી 2 ની 3 હોય તો 2 ની 3 વખત. બરાબર સમજ? અહીં બી 2 એટલે 4 ગુણ્યા 9 બરાબર 36. આ આપણું સ્વાધ્યાય જે 1 છે, સ્વાધ્યાય 1, એમાં ફક્ત 4, 5, 6 પ્રશ્ન હતા અને બીજામાં 4 પ્રશ્ન છે, જે આપણે બીજા વિડીયોમાં જોઈશું. આટલું ઇઝી ચેપ્ટરો વિદ્યાર્થીઓ છોડે છે, તેથી હવે આપણે થોડુંક ધ્યાન રાખીને સમજ્યા છે. થેન્ક્સ ફોર ઓલ.